નમસ્કાર મિત્રો, તો આજે હું તમને એક નર્સરીની મુલાકાત કરાવીશ। તમે જોઈ શકો છો એમ આ નર્સરી છે અને ઘણી મોટી નર્સરી છે। નર્સરીનું એડ્રેસ ને મોબાઈલ નંબર જે કોન્ટેક્ટ નંબર છે બધા તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ। પણ મિત્રો આજના વિડીયોની અંદર અહીંયા કેટલી વેરાયટીના છોડ છે એ હું તમને જેટલા બનશે એટલા વધારે બતાવીશ। તો મિત્રો આપ જોઈ શકો છો આંબાની તોતાપુરી વેરાયટી છે, આંબાની બારમાસી વેરાયટી છે, કેસર આંબા છે। તમે જોઈ શકો છો ઘણી બધી મોટી સંખ્યામાં જો કેસર આંબા જોઈએ તો પણ તમને મળી જશે। અહીંયાથી સ્ટાર ફ્રૂટ પણ મળી જશે, એટલે કે જે કમરક કે જેને કહેવામાં આવે છે એ પણ તમને અહીંયા મળી જશે। ત્યારબાદ મિત્રો શો પ્લાન્ટ ઘણા બધા છે અહીંયા, એ પણ તમને મળી જશે। લેંચા ચીકુ પણ તમને અહીંયા મળી જશે। ચીકુની એક આ વેરાયટી છે, કાલી પત્તી વેરાયટી છે, જામફળમાં બ્લેક જામફળ છે, રેડ ડાયમંડ છે, પછી આંબાની થાઈ વેરાયટી છે, લીચી છે, બધા જ પ્લાન્ટ્સ તમને અહીંયા મળી જશે। મિત્રો આપ જોઈ શકો છો એમ આ મોસંબી છે, ક્વોન્ટિટીની અંદર તમારે મોસંબી જો જોઈતી હશે તો એ પણ તમને અહીંયાથી મળી જશે। મિત્રો થાઈ એકજોરા છે, અહીંયા તમને તિકુંગમાં છે, સ્પાઈડર પ્લાન્ટ છે, પેટ્રા ક્રોટન છે, જાસૂદની વેરાયટી છે। ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો એમ વાઘ નક્કી જેને કહેવામાં આવે છે એ પણ અહીંયા છે, જે દિવાલે ચોંટીને ઉગતી હોય છે। બેગમ બહાર પણ છે। આંબાની તો ઘણી બધી વેરાયટીઓ તમને અહીંયા મળી રહેશે। મિત્રો અહીંયા દાડમ પણ છે, પછી તમે જોઈ શકો છો એમ કરણના છોડ છે, બારમાસી છે, તિકુમાની વેરાયટી છે, ચીકુની અંદર મોટી સાઇઝ જોઈએ તો એ પણ મળી જશે। કાશ્મીરી ગુલાબની અંદર ક્વોન્ટિટીની અંદર જોઈએ તો એ પણ મળી જશે। અપરાજિતાની ડબલ વેરાયટી જેને કહેવામાં આવે છે ગુચ્છાવાળી એ પણ છે। કલરમાં જ અપરાજિતા જોઈશે તો એ પણ તમને અહીંયા મળી જશે। મિત્રો લીંબુની પણ વેરાયટી છે, અહીંયા તમે જોઈ શકો છો મધુકામિની ડ્વાર્ફ, ગાર્ડનિયા, અપરાજિતાની અંદર ગુચ્છો એકદમ વધારે પડતો જે ગુચ્છાવાળી આવે છે એ વેલ, વ્હાઇટ કલર, સફેદ કલર જેને કહેવામાં આવે છે। ત્યારબાદ આ પર્પલ કલર। મિત્રો અહીંયા અપરાજિતાની અંદર પણ કલર જોવા મળશે। કમરક એટલે કે સ્ટાર ફ્રૂટ જેને કહેવામાં આવે છે એ પણ છે અહીંયા। સફરજન પણ અહીંયા છે। મોસંબીમાં નાના છોડ છે, પછી સીતાફળ છે, અબોલી જેને શો પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવે છે ફ્લાવરિંગમાં। પ્લમ્બેગો પણ છે મિત્રો, એલોમિન્ડાની એક આ વેરાયટી પણ અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો અહીંયા ઘણી બધી પ્રકારના પ્લાન્ટ્સ તમને અહીંયા જોવા મળશે। મિત્રો જાસૂદમાં મિની માર્બલ વેરાયટી છે, ફણસ છે, ચીંચ જેને કહેવામાં આવે છે, ખાટી આંબલી એ ગ્રાફ્ટિંગવાળી છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમ। જેટ્રુપા છે, આંબાની આ એક લંગડો વેરાયટી છે। ત્યારબાદ મિત્રો આમ્રપાલી છે, દશેરી છે, આંબાની અંદર રક્તચંદનના છોડ પણ મળી જશે। લંગડોમાં મોટી સાઇઝ જોઈએ તો એ પણ છે, આમ્રપાલીમાં થોડી મોટી સાઇઝ જોઈએ તો એ પણ છે, હાપૂસ પણ છે, દશેરી છે, રાજાપુરી, લંગડો, બધી જ પ્રકારના આંબા તમને અહીંયા જોવા મળી જશે। જમાદાર છે, કેસરના આ બાજુ છે મોટા આંબા પણ, બીજી બધી ઘણી બધી વેરાયટીઓના આંબા તમને અહીંયા જોવા મળી જશે। આ રક્તચંદન છે, જે પુષ્પાભાઈ મૂવી આવ્યું હતું એની અંદર જે લાકડું બતાવવામાં આવ્યું છે એ રક્તચંદનના પણ છે। વનરાજ આંબો છે, જમાદાર છે, મલ્લિકા છે, પંચરત્ન છે, બધા જ પ્રકારના આંબા તમને અહીંયા મળી જશે। પેટ્રા ક્રોટન છે, જો સરસ મજાની છે, પીળો કલર છે। મિત્રો અહીંયા રેડ ફાઇકસ છે, પારિજાત છે। ઇન્ડોર પ્લાન્ટ્સમાં પણ તમને અહીંયા ઘણી બધી વેરાયટી જોવા મળી જશે। મિત્રો જાંબુના પણ છોડ છે, સફેદ જાંબુ છે, સાદા બારડોલી જાંબુ છે, રોઝ એપલ જેને કહેવામાં આવે છે એ પણ છે, મોગરા, લીંબુ ક્રોટન ઇન્ડોરની અંદર તમે જોઈ શકો ગોલ્ડન ડાયફન, વેરીગેટેડ ડાયફન, લકી બંબુ, વ્હાઇટ ગોલ્ડન લકી બંબુ, ડાયફનની એક આ વેરાયટી પણ છે, હંસરાજ પણ છે, પેટ્રા ક્રોટન પર છે, ચાઇના પમ્પ જેને કહેવામાં આવે છે, પછી ટ્રાવેલર્સ પમ્પમાં નાની વેરાયટી, મોટી વેરાયટી બધી જ મળી જશે મિત્રો। ઘણું બધું અહીંયા વેરાયટીઓની તો તમે જોઈ શકો છો એમ એગ્લોનીમાં છે, એગ્લોનીમાની અંદર સ્નો વ્હાઇટ છે, પિંક છે, લિપસ્ટિક એગ્લોનીમાં છે, ડાયફનની આ વેરાયટી છે, ડ્રેસિનાની વેરાયટી છે, એરિકા પામ તમને અહીંયા જોઈ જશે એટલી માત્રાની અંદર મળી જશે। ફિડલ લીફ છે, પછી નીમ એરેલિયા છે, ઓગસ્ટ વિલિયા જેને કહેવામાં આવે છે, પીસ લીલી ડ્વાર્ફ વેરાયટી સરસ મજાની અહીંયા છે। મિત્રો ઘણી બધી વેરાયટીના પ્લાન્ટ્સ અહીંયા તમને મળી જશે। સોંગ ઓફ ઇન્ડિયા છે, મિની એકજોરા છે, બ્લેક એરેલિયા છે, વ્હાઇટ એરેલિયા છે,
ક્રોટનની પણ ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જશે. ડાયફરની નાની મોટી બધી જ વેરાયટી મળી જશે. તમે જોઈ શકો છો એમ અહીંયા નાગરવેલના પ્લાન્ટ્સ પણ મળી જશે. ક્રિસમસ ટ્રીના છોડ પણ અહીંયા છે. વ્હાઇટ એરેલિયા પણ છે. તો મિત્રો આવા ઘણી બધી વેરાયટીના પ્લાન્ટ્સ તમને અહીંયા મળી જશે. એક વખત જો સમય મળે તો મુલાકાત અવશ્ય લેજો. બ્લેક લીલી છે, વેસેપિકા પામ છે, રેડ કરણ છે, પછી ગણેશવેલ ગણપતિ જેવા ફૂલ થતા હોય છે એ છે, તિલક તુલસી છે, ગુલમેદીનો સરસ મજાનો કલર રેડ કલર જેને કહેવામાં આવે છે એ છે, મીઠી લીંબડી છે. મિત્રો જો બતાવવા બેસું તો આખો દિવસ જાય એવો છે, પણ એક અવશ્ય મુલાકાત લેજો. ટ્રાવેલર્સ પબ છે, નાળિયેરી પણ છે. અહીંયા ટ્રાવેલર્સ પબ મોટા છે સાઇઝમાં. બીજા મોટા ઝાડની વેરાયટી પણ હું તમને બતાવું. એક બાજુ એ આખો ઝાડનું જ ડિપાર્ટમેન્ટ બનાવેલો છે, તેની અંદર મોટે ભાગે ઝાડ છે, થોડા નાના મોટા બીજા પણ મૂકેલા છે. તમે જોઈ શકો છો જેડ પ્લાન્ટ, લકી પ્લાન્ટ જેને કહેવામાં આવે છે એ, ગોલ્ડન વિદ્યા, આસોપાલવમાં મોટી સાઇઝ, નીચેથી આખા ભરચક જ છે. જો 8 ફૂટ સુધીના આસોપાલવ પણ છે. ડેસ્મોડિયમ પણ છે, પેન્સિલ સાઇપ્રસ, આસોપાલવની નાની સાઇઝ, રેડ મચેરામાં મીડિયમ સાઇઝ, પારસ, મનીહોત મૂગો જેને કહેવામાં આવે છે એ, જાસૂદ, દેશી ગુલાબ, પુદીનો, તિકુમા ડ્વાર્ફ, મધુકામિની, બધા જ પ્લાન્ટ્સ મિત્રો અહીંયા તમને મળી જશે. ડાબલા બદાબ છે, કપોક છે, બોરસલીની મોટી સાઇઝ જોઈએ તો પણ મળી જશે. શરૂ તમે જોઈ શકો છો એમ 8-10 ફૂટ સુધીના છે. આંબાની અંદર વેરાયટી છે, રક્તચંદન, મોગરા, મીઠી લીમડીમાં મોટી સાઇઝ, બધા જ પ્લાન્ટ્સ તમને મિત્રો અહીંયાથી મળી જશે. રાયણ છે, લીમડા છે, લીમડા જો 5 થી 6 ફૂટ સુધીના લીમડા પણ છે. આ બાજુ પેલ્ટ્રોફોરમ છે, રસેલિયા છે, એલોમિન્ડાની ડ્વાર્ફ વેરાયટી છે. પછી દેશી ગુલાબી ગુલાબ છે, દેશી લાલ ગુલાબ છે, મોગરા છે, દેશી સફેદ ગુલાબ છે, સિંદૂરના પણ પ્લાન્ટ્સ તમને અહીંયા મળી જશે. વ્હાઇટ વેરિગેટેડ ફાઇકસ એ પણ છે અહીંયા. સિટ્રનોલા ગ્રાસ કહેવામાં આવે છે એ પણ છે. મિત્રો અહીંયા તમને ઘણી બધી વેરાયટીના ફળ, ફૂલ, મોટા ઝાડ થાય એવું બધા જ શો પ્લાન્ટ, ઇન્ડોર પ્લાન્ટ બધું જ તમને અહીંયા મળી જશે. દાડમ છે, જુઓ બધા જ દાડમના છોડ પર દાડમ આવી ગયેલા છે. આંબળાના છોડ છે, ચેરી પણ છે, ચેરી છે, અંજીર છે, અંજીર ઉપર અંજીર બેઠેલા છે. બધા જ પ્લાન્ટ્સ તમને અહીંયાથી મળી જશે. મોગરા છે, ચંપા છે, બધા જ પ્લાન્ટ્સ તમને અહીંયા મળી જશે. બડેલિયા છે, ચંપાની 18-18માં મોટી સાઇઝ જોઈએ તો છે. પિંક વેરાયટી, સુદર્શન લીલી એ પણ સરસ મજાની અહીંયા ડેવલપ થયેલી છે. તમે જોઈ શકો છો ઘણા બધા છોડ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો આપ અવશ્ય આ સ્થળની એક વખત મુલાકાત લેજો. સૂર્ય નર્સરી, ગામ સુરાસમણ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા, મોબાઈલ નંબર 9979053982. મિત્રો જુઓ ડેસ્મોડિયમની પણ સરસ મજાની અહીંયા સાઇઝ છે. કિજેલિયા પણ છે, પેલ્ટ્રો, નાના મોટા લીમડા બધું જ અહીંયા મળી જશે. મીઠી લીમડી છે, લીલી છે, લીંબુ છે, ગોલ્ડન બોટલ બ્રશ. લીમડા થોડી મોટી કરવા માટે મોટી બેગમાં કરેલા છે. છાયા લીમડી, બકાલ લીમડી જેને કહેવામાં આવે છે એ છે. અહીંયા જુઓ 7-8 ફૂટ સુધીની બકાલ લીમડી પણ અહીંયા છે. છાયા લીમડી જેને કહેવામાં આવે છે. અત્યારે સૌથી વધારે ચાલતું ટર્મિનલ એટલે કે આફ્રિકન ટ્રી એ પણ ઘણી બધી મોટી સંખ્યામાં અહીંયા અવેલેબલ છે. મિત્રો ઘણા બધા પ્લાન્ટ્સ તમે જોવા મળશે. બ્લેક પટ્ટીનો, બ્લેક લીલીનો પણ અહીંયા એક પટ્ટો છે. મોસંબીના બી ઘણા છોડ અહીંયા છે, તમે જોઈ શકો છો. રેડ ફાઇકસ પણ છે, બોરસલી, કિજેલિયાના મોટા છોડ અહીંયા છે. આફ્રિકન ટ્રી પણ છે. બધા જ છોડ તમને અહીંયાથી મળી જશે. તો નર્સરીની એક વખત અવશ્ય મુલાકાત લેજો. સરડાબુ જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને આપી દઈશ. નર્સરીનું નામ સૂર્ય નર્સરી, ચકલાસી અલિન્દ્રા રોડ, અલિન્દ્રા ગામ પહેલાં આવી જશે ચકલાસી બાજુથી આવશો તો.
આ મની હોતી જે મૂગો જે મોટો છોડ થાય છે એ છે. જો બધી જ પ્રકારના છોડ તમને અહીંયા મળી જશે. આંબાને 5-6 ફૂટ સુધીના આંબા છે મોટા. જો વધારે ક્વોન્ટિટીમાં જોઈશે તો પણ મળી જશે. આફ્રિકન ટ્રીની વાત કરીએ તો 8 થી 10 ફૂટ સુધીમાં આફ્રિકન ટ્રી પણ તમને અહીંયા મળી જશે મોટી સાઈઝના. કાશ્મીરી ગુલાબ તમે બધા, ચીકુ, વિદ્યા, પારસ જાંબુ છે, બધા જ છોડ તમને અહીંયા મોટી સાઈઝમાં ચીકુ જોઈએ તો પણ મળી જશે. ફોક્સલ પામ પણ મળી જશે. ટૂંકમાં તમારે જો નાનું મોટું ગાર્ડન કરવું હશે તો અહીંયા આવ્યા પછી ગાર્ડન ડેવલપ થઈ જ જશે તમારું. બધા જ છોડ અહીંયા તમને મળી જશે. આફ્રિકન ટ્રીની અંદર સૌથી નાની સાઈઝ છે 8x10માં. અને મિત્રો એક આ રાયણ જે અત્યારે બહુ ઓછી જોવા મળે છે એના પણ છે ઝાડ અમારી પાસે. સીતાફળ પણ છે. બોગનવેલની જે ટચ ગ્લોરી વેરાયટી કહેવામાં આવે છે એ છે. પછી રેડ બચેરા મોટી સાઈઝમાં છે. નાળિયેરી પણ છે. બધા જ ફળ ફ્રૂટના છોડ તમને અહીંયા મળી જશે. મોગરા, મદન મોગરો કહેવામાં આવે છે જે અત્યારે સૌથી વધારે સારું એવું માર્કેટ છે મદન મોગરાનું, એ પણ તમને અહીંયાથી મળી જશે. આ મોગરો મદન મોગરો છે, સુગંધ સૌથી વધારે આવે છે અને જેની વેણી બને છે એ મોગરા ક્વોન્ટિટીમાં તમારે જોઈએ તો અમારો સંપર્ક જરૂરથી કરજો. મીઠી લીમડીનું પણ અત્યારે વાવેતર થતું હોય છે. જાસૂદ છે પીળો કલરના. આમળા છે દેશી. જો અહીંયા પણ આસોપાલવ છે, અબોલીના છોડ છે, ઓરેન્જ કલર, મોગરા, કરણ, બધી જ વેરાયટી તમને અહીંયાથી મળી રહેશે. તો મિત્રો અમારો આ વિડીયો જે નર્સરીને લગતો હતો એ તો જો તમને ગમે હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.